વિદ્યાર્થી મિત્રો, ગજ્જર સાહેબના ઓનલાઈન ક્લાસમાં YouTube વિડિયોમાં તમારું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે TYP સેમેસ્ટર 3 ની અંદર લિમિટના પ્રકરણની અંદર દાખલા નંબર 28 સુધી અભ્યાસ કર્યો હતો. હવે આ વિડિયોમાં હું દાખલા નંબર 29 થી શરૂઆત કરું છું ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ. તો લિમિટના ચેપ્ટરમાં સમ નંબર 29. તો સમ નંબર 29 limit x tends to 0 a raised to 2x plus 3a raised to x minus 4 upon a raised to 2x minus 4a raised to x plus 3. હવે અહીં a raised to 2x a raised to x આખું આપણને આપેલું હોય તો આ રીતે સાદું આપી શકાય. ધારો કે a raised to x is equal to y. હવે આ રકમમાં ફેરફાર કરીએ. લિમિટ x tends to 0 y raised to 2 આ a raised to x હોય ત્યાં y લખી નાખો y minus 4 a raised to 2x a raised to x is equal to y square minus 4y plus 3 કરી દો. હવે અહીંયા શું થયું? a raised to x is equal to y લઈ લીધું છે. આના હવે પાસે 4 એકા 4. તો અહીં લિમિટ y tends to 1 4 એકા 4 y minus plus 4 y minus 1 અહીં y minus 3 y minus 1. तो आ 1 1 નીકળી જાય. તો y plus 4 upon y minus 3 y ની જગ્યાએ તમે 1 લખી દો. તો 1 plus 4 1 minus 3. તો આન્સર 5 upon minus 2. તો minus 5 upon 2 આ રીતે ગણાય. a raised to x માં y ધાર્યો હોય x tends to 0 હોય તો y tends to શું થઈ જાય? 1 થઈ જાય. આ એક ધ્યાન રાખવાનું. નંબર 30 લિમિટ x tends to 0 1 minus root 1 minus x upon x. હવે આવું કોઈ રૂટ વાળું આવી જાય તો આનો ઉપાય આ રીતે કરજો. લિમિટ x tends to 0 1 minus root x upon x into આ જે રૂટ વાળો ભાગ છે આ ઉપરનો આખો અંશનો ભાગ 1 minus root x. હવે અહીંયા માઈનસ હતું તો અહીંયા તમારે પ્લસ કરી દેવાનું. નીચે અને ઉપર બંનેમાં એક જેવું જ લખવાનું. એટલે આ જે પદ હતું એમ ને એમ ખાલી માઈનસ ની જગ્યાએ ઉપર નીચે પ્લસ કર્યું. આ તો ઉડી જાય તો તેનો એક જવાબ રહેવાનો છે ને. પણ આપણે થોડી બુદ્ધિ વાપરી. હવે લિમિટ x tends to 0. હવે આ કોઈને આવે તમને કોઈ એમ પૂછે કે a minus b અને a plus b કોના અવયવ છે? તો તમે શું કરવાના? a square minus b square. એટલે આ જે પહેલી રકમ છે અને બીજી રકમ છે એનો વર્ગ છે. તો અહીંયા જુઓ આ એકવાર માઈનસ એકવાર અહીંયા પ્લસ. તો આવું લખી શકો. આ રીતે છે a square minus b square. તો માઈનસ પહેલાની કિંમત 1. અહીંયા જુઓ રૂટ છે તો આખું પદ લખી નાખવાનું. આના અવયવ થયા નીચે x into 1 plus 1 minus x. આ બંનેનો ગુણાકાર જેમ જેમ રહેવા દીધો. ખાલી ઉપરનું આપણે સાદું રૂપ કરીએ. લિમિટ x tends to 0 એકનો વર્ગ 1 માઈનસ આ રૂટનો વર્ગ પર રૂટ નીકળી જાય 1 આ નિશાની માઈનસ છે અંદરની નિશાની બદલાઈ જશે પ્લસ x upon x 1 plus 1 minus x plus 1 minus 1 પછી x તો લિમિટ x tends to 0 ઉપર 1 નીચે 1 plus
1 માઇનસ એક્સ. હવે કિંમત ભરી દો તો 1 1 પ્લસ x ની જગ્યાએ 0 1 પ્લસ રૂટ 1 થઈ જશે ને, અહીંયા તો 0 મૂકશો તમે 0 થઈ જશે માઇનસ 0 1 પ્લસ આ 1 નું વર્ગમૂળ 1 1 વત્તા 1 એટલે 2. તો આનો આન્સર થયો 1/2. Okay, next someone 31 limit x tends to 3 root x plus 2 minus root 5 upon x minus 3. હવે limit x tends to 3 root x plus 2 minus root 5 x minus 3 into root x plus 2 plus root 5 root x plus 2 plus root 5. આ જે માઈનસ હતું એની જગ્યાએ ઉપર નીચે આપણે પ્લસ આપી દીધી. હવે પહેલાની જેમ લિમિટ x tends to 3 સ્ક્વેર માઈનસ સ્ક્વેર આ માઈનસ આ પ્લસ કોઈના અવયવ છે એટલે x plus 2 આ પહેલી કિંમત, બીજામાં બીજી કિંમત રૂટ 5 નીચે આ બંનેનો ગુણાકાર x minus 3 root x plus 2 plus root 5 limit x tends to 3 આ સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જાય x plus 2 રૂટ નીકળી જાય 5 x minus 3 root x plus 2 root 5. હવે અહીં લિમિટ x tends to 3 બેમાંથી 5 જાય 3 x minus 3 root x plus 2 root 5 આ નીચેનો as it is નીકળી ગયું. અહીં લિમિટ x tends to 3 ઉપર 1 નીચે x plus 2 plus root 5 આ નીચેનું બધું એમ ને હવે 3 ભરી દો કિંમત 1/3 plus 2 plus root 5 1/5 root 5 1/2 root 5. તો આ રીતે ગણતરીમાં ખાસ આ વર્ગમૂળ વાળા જે દાખલા છે એમાં તમારે ધ્યાન રાખવાનું રહેતું હોય છે. નેક્સ્ટ સમ છે એ જોઈએ 32 લિમિટ x tends to 4 root x minus 4 42 upon x minus 4. હવે અહીંયા પહેલા જેવું કરીએ લિમિટ x tends to 4 root x minus 2 x minus into root x plus 2 root x plus 2 limit x tends to 4 square square આમાં root x પહેલી કિંમત બીજી કિંમત upon x minus 4 root x plus 2 limit x tends to 4 root x square x 2 square 4 upon x minus 4 root x plus 2 નીકળી જશે. હવે કિંમત બધી તો ઉપર કઈ દીધું 1 વધ્યો 1 upon root 4 આ કિંમત અહીંયા મૂકી દીધી plus 2 root 4 2 2 plus 2 4. તો આન્સર is 1/4. જોઈ લો
33. Limit x tends to 0, x under root 1 plus x minus 1 minus x. એ નીચે છે રૂટમાં તો બસ આપી શકાય. જો લિમિટ x tends to 0 as it is, ઉપર છે એવું 1 plus x 1 minus x into આ જેવું છે એવું 1 plus x plus 1 minus x ઉપર 1 plus x plus 1 minus x. આ માઈનસ હોય તો પ્લસ કરી દેવાનું, પ્લસ હોય તો માઈનસ કરી દેવાનું. હવે લિમિટ x tends to 0 ઉપરનો ગુણાકાર x 1 plus x 1 minus x. હવે સ્ટેપ ઓછા કરીએ. આનો વર્ગ આનો વર્ગ, હે વર્ગ કરી દઈએ તો આનો સ્ક્વેર શું થાય? 1 plus x નું રૂટ છે એનો સ્ક્વેર 1 plus x થઈ જાય માઈનસ આનો સ્ક્વેર, વર્ગમૂળ નીકળી ગયું તો 1 minus x થાય, પણ આગળ નિશાની માઈનસ થાય એટલે આ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આનો સ્ક્વેર અહીંયા લખ્યો, આનો સ્ક્વેર અહીંયા લખી દીધો, પણ નિશાની માઈનસ હતી એટલે નિશાની બદલી દીધી આપણે. હવે -1 પ્લસ લિમિટ x tends to 0 x 1 plus x 1 minus x. x અને x કેટલા થઈ જશે? 2x, x નીકળી જશે. હવે કિંમત બદલો 0 તો રૂટ 1 plus 0 1 minus 2 upon 2. તો 1 નું રૂટ 8, આનું રૂટ 8 1 plus 1 upon 2 is equal to 1. જોઈ ગયું? Limit x tends to 2 x cube minus 8 root x minus root 2. Limit x tends to 2 x cube minus 8. તમે આને બે રીતે ગણી શકો છો, હે ને? પણ આપણે આવડતી રીતમાં જઈએ. root x minus root 2 root x plus root x આ માઈનસ હતું પ્લસ કરી દીધું. લિમિટ x tends to 2 x cube minus 8. આના અવયવ પાડી શકો તમે. કેવા પાડી શકાય? x minus 2 અહીં x square plus 2x plus 4 root x plus root 2. અહીં આનો વર્ગ શું થાય? root x નો સ્ક્વેર x, આનો સ્ક્વેર 2 x minus 2 x minus 2 પેલું ખબર છે ને a square b square એના અવયવ પાડી આપણે તો ઊંધા ફોર્મેટમાં લઈ જઈએ છીએ. હવે જે કિંમત બધી એમાં બે મૂકી દો, આન્સર આવી જશે. 2 square plus 2 into 2 plus 4 root 2 plus root 2 4 4 4 2 root 2 એટલે 2 root 2 4 4 4 12 24 તો 24 root 2. આ એક ધ્યાન રાખજો. આપણે અવયવ પાડ્યા છે અને અવયવ પાડતા આપણને આવડતું હોવું જોઈએ. ના આવડતું હોય શીખવાડી દીધું છે. આ રીતે અવયવ પાડી દેવાનો. Limit x tends to 0 4 plus x plus 2x square minus 2 upon x. ફરીથી લિમિટ
2 upon x into 4 plus x plus 2x square माइनस ની જગ્યાએ પ્લસ ઉપર નીચે બંનેમાં ખબર પડી ઓકે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આનો આખાનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય 4 plus x plus 2x square minus 2 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4 upon x 4 plus x plus 2x square plus 2 plus 4 minus 4 limit x tends to 0 આ બંનેમાંથી x કોમન લઈએ તો શું બચશે x plus sorry x કોમન લઈ લો તો 1 plus 2x upon x root 4 plus x plus 2x square plus 2 x નીકળી જાય 0 મૂકી દો હવે કિંમતમાં 1 plus 2 into 0 under root 4 plus 0 plus 2 0 square plus 2 આ તો 0 થઈ ગયું એક વધ્યું તો ઉપર 1 નીચે 0 આ પણ 0 છે આ પણ 0 છે તો આ 4 4 નું વર્ગમૂળ શું થાય 2 તો 2 આ આખાનો જવાબ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1/4 બહુ સિમ્પલ અને સરળ દાખલાઓ છે તો પડી 36 limit x tends to 2 root x plus 7 minus 3 root x plus 2 minus હવે આ થોડો અઘરો દાખલો છે પણ આવડી જાય છે જો લિમિટ x tends to 2 જે છે એનું લખી દો હવે બંનેમાં રૂટ છે ઉપર પણ રૂટ છે નીચે પણ રૂટ છે તો બાળક પડે x plus 7 plus 3 x plus 7 plus 3 ફરીથી ગુણાકાર આમ તો બધી પણ નીચે વાળાનું x plus 2 plus 2 x plus 2 plus 2 હવે તમે જુઓ આ પેર કોઈ ના આવે તો મેં નીચે જોયું આ માઈનસ આ પ્લસ એટલે આપણે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 હવે આનો વર્ગ x પ્લસ રૂટ x પ્લસ 7 નો સ્ક્વેર શું થઈ જાય x પ્લસ 7 3 નો સ્ક્વેર શું થઈ જાય 9 આ તો વધ્યું છે અને આ તો લખવાનું છે જ x plus 2 plus 2 અહીં આ બંને જો પેર કરી તો x plus 2 નો સ્ક્વેર x plus 2 2 નો સ્ક્વેર 4 આ તો વધ્યું છે રૂટ x plus 7 plus 3 હવે જો 7 માંથી 9 જાય તો 2 2 માંથી 4 જાય તો -2 એટલે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x minus 2 નીચે પણ શું વધવાનું આનો આન્સર પણ x minus 2 ઉપર as it is copy paste r હવે આ નીકળી જાય 2 ની કિંમત ભરતો અંદર તો 2 + 2 + 2 અહીં પાછા 2 અહીંયા મૂકો 2 + 7 + 3 2 2 4 4 નું વર્ગમૂળ 2 2 + 2 4 આનો જવાબ 2 આવે + 2 2 7 9 9 નું વર્ગમૂળ 3 3 + 3 6 2/4
3.